પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું જિજ્ઞાસા. સુપર સિક્સમાં આપ સૌનું સ્વાગત છે. વાત કરીશું એક એવી ઘટનાની જેમાં પહેલા લાગતું હતું કે અકસ્માત છે, પરંતુ તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો કે બસ ડ્રાઈવરે 4 લોકોની હત્યા કરી દીધી અને 6 લોકોને હોસ્પિટલ પહોંચાડી દીધા. સાથે જ કરીશું ગુજરાતમાં રફતારના કહેરથી લઈને રીલ બાજ પર કરવામાં આવેલી કાર્યવાહીની વાત. પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર. પ્રથમ મુદ્દામાં વાત કરીશું એક એવા ડ્રાઈવરની જેનો કંપનીએ પગાર કાપ્યો તો તેણે બસમાં આગ લગાવી પોતે કૂદી ગયો અને 20 લોકોના જીવને જોખમમાં મૂક્યા. 4ના તો મોત થઈ ગયા, જ્યારે 6 જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બીજા મુદ્દામાં તમને બતાવીશું વલસાડ અને અમદાવાદમાં રફતારનો આતંક. વલસાડમાં એસટી બસની અડફેટે બાઇક ચાલક માંડ બચ્યો, તો અમદાવાદમાં માત્ર 13 વર્ષની સગીરાએ એક એક્ટિવા સવાર યુવકનો જીવ લઈ લીધો. ત્રીજા મુદ્દામાં વાત કરીશું બેફામ રીલ બાજ પર પોલીસી કાર્યવાહીની. અંકલેશ્વરમાં તલવારની કેક કાપતા યુવાનની ધરપકડ કરાઈ, તો વડોદરામાં તલવાર સાથે યુવકને ઉજવણી મોંઘી પડી. ચોથા મુદ્દામાં ચર્ચા કરીશું આત્મહત્યાની. આણંદ તાલુકાના બોરિયાવી ગામમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે નહેરમાં કૂદીને આપઘાત કર્યો, પરંતુ શા માટે તેણીએ જીવન ટૂંકાવ્યું તે સવાલ હજુ અકબંધ છે. પાંચમા મુદ્દામાં ચિંતા કરીશું બેંકમાં ફસાયેલા ખાતેદારના રૂપિયાની. વડોદરાના વારસિયા ખાતે આવેલી પંચમ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં એવું તો શું થયું કે લોકોનો જીવ તાળવે ચોંટ્યો. અને અંતમાં તમને બતાવીશું 50 કરોડ રૂપિયાનો ડોગ. બેંગલુરુના બ્રીડર એસ સતીશે દુનિયાનો સૌથી મોંઘો શ્વાન ખરીદ્યો છે, જેના માટે ખાસ 7 એકરમાં ઘર પણ બનાવવામાં આવ્યું છે.